ભાણપુરમાં સનંદવાળી જમીન પડાવવા માથાભારે ભાભોર કુટુંબનું કારસ્તાન પરમાર સુમલી કાકીના ભયના ઓથાર હેઠળ રાત દિવસ હાલ વિતાવી રહ્યા રાણપુર તાલુકા ભાણપુર ગામનો ભયંકર કિસ્સો વિધવા સુમલીબેન પરમારે ભાભોર કુટુંબના માથાભારે તત્વો સામે જમીન પડાવવાના લંગાવ્યા ગંભીર આક્ષેપો ધાનપુર તાલુકાનું ભાણપુર ગામ અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર એમપી મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું જંગલ વિસ્તાર એ ભાણપુર ગામ ત્યાં વર્ષોથી એક વિધવા પોતાના દીકરા સાથે રહે છે। ત્યાં બાજુમાં આવેલું ભાભોર કુટુંબ ભારે માથાભારે હોય સુમલીબેનની જમીન પડાવવા માટે વારંવાર કજીઓ કરે અને મારી નાખવાની ધમકીઓ સુમલીબેનને ને તેમના દીકરાને આપવામાં આવતા 2 થી 3 વાર પોલીસ સ્ટેશનમાં લેખિત મૌખિક અરજીઓ આપતા અને FIR પણ થતા હાલ માથાભારે તત્વોને બારોબાર જામીન મળી જતા હોય તેવું સુમલી કાકી આજે અચાનક મીડિયાની ટીમની મુલાકાત લેતા વિધવા કાકી રડતા આંસુએ બાજુમાં વસતા માથાભારે ભાભોર કુટુંબના તત્વોના ત્રાસની આપવીતી મીડિયાના કેમેરા સામે જણાવ્યું। વધુમાં તેઓનો પુત્ર કાજીભાઈએ ભારે હૈયે જણાવતા પોતાના બાપની અને માની જમીન હડપવાવાળાઓ સામે વારંવાર ઉચ્ચ કક્ષાએ પોલીસ ફરિયાદ નોંધાવવા છતાં માથાભારે તત્વો સામે કોઈ એક્શન લેવામાં આવતું નથી તેવા ગંભીર પ્રકારના આક્ષેપો મીડિયાના ટીમ સમક્ષ લગાવ્યા। પાણી વીજળી અને રોડ રસ્તા વગર રાતના અંધારામાં પોતાની જિંદગી વિતાવતું એક ગરીબ પરિવાર ધાનપુર તાલુકાના ભાણપુર ગામે જેનું આજે મીડિયા સમક્ષ વિધવા કાકીએ અને પોતાના પુત્રએ પોતાના પર થતો અત્યાચાર, વીજળી પાણી ઘરની સુવિધા નહીં, રોડ રસ્તાની સુવિધા નહીં તેવા ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યો। તેઓના ઘરે વીજળીના થાંભલા પણ નાખવામાં આવેલ છે તે પણ ભાભોર કુટુંબના તત્વોએ તોડી પાડવામાં આવેલા તે પણ મીડિયાની ટીમ તેનો પર્દાફાશ કરવો જોઈએ। હવે વીજળીના લાભથી વંચિત વિધવા કાકીને વીજળી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે વીજળીની સુવિધા કરી આપવામાં આવશે કે નહીં, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણીની સુવિધા કરી આપવામાં આવશે કે નહીં તે આવતા અંકમાં પ્રસારિત કરવામાં આવશે। રિપોર્ટર ચંદુભાઈ મોહે। અને હેલો એ આવે મારી ઘણી સડી મારવા હારું સાહેબ માત્ર બધા છોકરાને દારૂ પીવાડે માટલામાં દારૂ ખોળે ફેર નામ શું નામ તમારું? મારું નામ સુમલી કાળું। તો શું તકલીફ પડે મારા સુમા પાર મકઈ વાટી જ્યાં એક વારના જ્યાં ઝાડકા સોંપવા તે ઝાડકાની સોંપવા દીધા તેર પાછા આવ્યા ફેર સુમા માતરી હતી મકી નંગલેલી માં સાહેબ મારી કાપી આલી પાર 2 કોથળીઓની મકઈ બબલો અને બાબુડો હેતરા દોર કરી રહ્યા મારી પે મને આ જમીન નથી આપવા કહેતા મેં ઘણી મુશ્કેલની જમીન રાખી છે સાહેબ મારી જમીન હપકવા આવી કોશિશ કરી છે બધાની 20-25 વર્ષથી હું ખેડૂત છે સાહેબ એની લાઈટ લાવવા નથી દેતા એટલે થાંભલા પાડી આવ્યા મને હેલા જો અને ફેર પાછા આ ગાય ઢોર માર ભૂકે મરે તરહે મરે માર શું કરવાનું હું ઘણે દૂરથી પાણી લાવી રહ્યા બેહડે બેહડે આવું બધું કરાવી રહ્યા મને ગામવાળા લોકો ભાડો થઈને રહેવાનું મારો કોઈ અધિકાર છે કે નહીં છે કુટુંબ માર જબર પણ શું કામનું મારા 3 છોકરા છે છોકરા હેવા મારા ગાંડા જેવા કોઈ ગાળ દે પાહે વળી જાય કોઈ લાઇટ નથી આવતી લાઇટ આવી જાય તે કંઈક અંજવાળું થાય રાતની અંદર કોઈ આવી જાય મારી જાય કરી જાય કે આ તેવું કરે પીધેલા કાયમ રહે એટલે એના માટે આપણને લાઇટનું કોઈ બી સગવડ કરતી હોય તો કરી આલે સરકારે મન આપણે એવી માનતા રાખી કે થાય પછી માર ઢોરને ઠેઠથી માટલે લાવીને ત્યારે પાણી પીવડાવી કશું નથી આવતું લાઇટ એ નથી હાલતા કંઈ નથી બોર કરાવેલો છે મારા આગળ બોરનો બોર પડ્યો થાંભલા નાખી મેલ્યા પછી કાઢી આ બધા જમીન 25 વર્ષથી ખેડી ગે વર્ષે તો મકાઈના ડોડા મોટા થયેલા ડોડા ભાંગીને વાડીને નાખી આવ્યા એ બી પોલીસવાળા આવીને જોઈ ગયા પણ કોઈ નિરાણ કંઈ આવ્યું નથી। બીજું શું કહેવા માંગો છો? બીજું શું કહીએ કંઈક સારું થતું હોય તો કોઈનો ન્યાય મળતો હોય ન્યાય અપાવે સારું। શું નામ તમારું? પરમાર કાજીભાઈ કાળિયાભાઈ, ગામ ભાણપુર।